તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. નોંધ કરે છે મૂળ અહંકાર, ખાતું પાડે છે તાતે રે. વધઘટ થાતી ચંચલ વસે, દેહ દશા બીજ પાડે રે. આમંત્રણ દીધા વિના કોઈ અતિથિ આંગણ નાવે રે. કારણ ખાતે કાર્ય હિસાબે, રકમું સામે આવે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. અર્થ યા તો વિષય મમત્વે, રાગને ગમતું લાગે રે. જે ઘાટે પોષાયો અહંકાર, મોહે મૂર્છા વ્યાપે રે. આસક્તિ સાથેની મમતા, લપસણ છે સંસારે રે. રાગે દ્વેષે મજબૂત સ્મૃતિ, હિતાહિત વિસરાવે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. બ્રહ્મકડાની માત્ર રમણતા, ઠોકર છે અંધારે રે. નિજ દોષોની આટી બંધન, મળ ચોંટે ચિત્ત ચારે રે. સ્વભાવ રસની પ્રાકૃત અસરો, ત્રિદંડી બહાર પાડે રે. અસર નીકળતા રાગે દ્વેષે, કારણ ગુચ પરિણામે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. વાણી દોષે વાણી નિમિત્ત જ, આવે છે અથડામણ રે. ભીત પડી તો દોષ ન દેશે, શબ્દ ખટકશે કાને રે. તર છોડોથી કડું હિસાબો, આવે છે અપમાને રે. મન દુખ્યું તો છે મનની ભૂલ, સમાધાન પ્રત્યાખ્યાને રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખું કેવી રીતનું ઊભું થયું છે પ્રકૃતિ, એ આખી વાત કરી છે આનંદ કવિરાજે. એટલે કે અત્યારે આપણે જે પ્રકૃતિ લઈને આવેલા છે, તો કે પ્રકૃતિ ઊભી કેવી રીતના થઈ હતી, તો કે હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. એટલે કે કરતા જગતને કરતા માનેલું, એટલે આખું આ જગ ઊભું થયું છે. હવે કોઈ કરતા નથી એવું માને, હું તું તે કરતા નથી કોઈ, એ જો સમજણમાં આવી જાય તો જગત આત્મી જાય. જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. એટલે કે આત્માનો સ્વભાવ શું છે, તો કે પ્રકાશ આપવાનો. એટલે કે અત્યારે આપણને જે પણ મન વચન કાયા જે પણ લઈને આવેલા છે, તો કે એને કેવી રીતને ખર્ચવા, તો કે આપણી ઉપર છે. તો કે એ હિતાહિતના ભાન સાથે ખર્ચે તો પાછું આગળ મોક્ષ તરફ વધાય,
પણ હિતાહિતના ભાન વગર વપરાય તો પાછો 4 ગતિમાં ભટક્યા રાખે. એટલે કે આત્માનો સ્વભાવ શું છે? તો કે ખાલી પ્રકાશ આપવાનો. હવે એની અંદર તું જે કંઈ પણ મનુષ્ય તરીકે જન્મ મળ્યો છે, તો કે મૂડી એ તારે કેવી રીતના ખર્ચવી એ તારે જોવાનું, એ ધંધો તારે કરવાનો છે, એવું કહેવા માંગે છે. કે હવેનો ધંધો, હવે વેપાર નફાનો કરવો કે ખોટનો કરવો એ તમારે જોવાનું. કે મારો તો ખાલી તમને પ્રકાશ આપવાનો. એ પ્રકાશની અંદર તમે આ મનુષ્યની મૂડી જે લઈને આવ્યા છો મનુષ્ય તરીકેની, એ મૂડી જાનવરમાં જાય એવી રીતે વાપરવી છે, નરકે જાઓ એવી રીતે વાપરવી છે, કે પાછા મનુષ્યમાં આવો એવી રીતના વાપરવી છે, કે દેવગતિમાં જાઓ એવી રીતના વાપરવી છે, કે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થાવ એવી રીતે વાપરવી છે, તમારે જોવાનું. એટલે કે જ્ઞાની જેવા આપણને ભેગા થાય તો આ મૂડી કેવી રીતને ખર્ચવી એ સમજણ પાડે આપણને. ત્યાં સુધી શું કે છે? તો કે ગુરુ હોય કે સંત હોય, તો કે એ લોકો જે શુભાશુભનો જે માર્ગ બતાવે એ માર્ગ ઉપર ચાલીને મૂડીને પાછી એવી અર્જિત કરે કે ફરી પાછો મનુષ્યમાં આયા રાખે. એટલે કે આ મૂડી કેવી રીતના ખર્ચવી, તો કે એ આપણે ખાલી છે વાત નાની પણ બહુ મોટી વાત કરી છે અહીંયા. તો કે અત્યારે રાત દાડો આપણે મૂડી કઈ જગ્યાએ મનુષ્યપણાની મૂડી કઈ જગ્યાએ ખર્ચાય છે એ આપણે એનો હિસાબ કાઢીએ ને તો ખબર પડે આપણને કે આપણે સિદ્ધ ગતિ બાજુ જઈએ એ રીતની ખર્ચાઈ રહી છે કે બીજી બાજુની ખર્ચાઈ રહી છે, આપણને જવાબ મળે. એટલે કે આ મૂડી ખર્ચવી, તો કે કેવી રીતના ખર્ચવી એ બહુ સમજવાનું છે. તો કે આખું જીવન નીકળી જશે. કે આપણે ખાલી જેટલા વર્ષો કાઢ્યા છે એ વર્ષોનો પણ હિસાબ કાઢે કે તાળો કાઢે ને તો ખબર પડે કે મૂડી કઈ બાજુ ખર્ચી છે, અને એના ઉપરથી આપણને જવાબ મળે કે આગળ કઈ બાજુ જઈશું આપણે. નોંધ કરે છે મૂળ અહંકાર, ખાતું પાડે છે તાતે રે. એટલે મૂળ અહંકાર શું કરે? નોંધ કરીને બધાના ખાતા પાડ કરે. હસબન્ડનું પાડે, વાઈફનું પાડે, દીકરાનું પાડે, દીકરીનું પાડે, સાસુનું પાડે, સસરાનું પાડે, મધરનું પાડે, ફાધરનું પાડે, ભાઈનું પાડે, બધાના બેનનું પાડે, બધાના ખાતા પાડ કરે. તો કે નોંધ કરે મૂળ અહંકાર. તો કે મૂળ અહંકાર નોંધ કરે ને બધાના ખાતા પાડે. પછી વધઘટ થાતી ચંચળ વસ્તે દેહ દશા બીજ પાડે રે. એટલે કે જે તેની જોડે વ્યવહાર આવે એટલે પેલી નોંધ તાંતો પાડેલો હોય એ પ્રમાણે નોંધ કરીને જે તાંતો પાડેલો હોય એ પ્રમાણે પછી એની જોડે વ્યવહાર કરીને પાછા બીજ પાડે. દેહ દશા બીજ પાડે રે. એટલે બીજ પાડ્યા રાખે. એટલે શું કે છે કે આમંત્રણ દીધા વિના કોઈ અતિથિ આંગણ ના આવે રે. એટલે કે આમંત્રણ દીધા વગર કોઈ અતિથિ આંગણે આવતું નથી. કોઈ હિસાબ એવો નથી કે જેનું આપણે ઇન્વિટેશન આપ્યું ના હોય. ઇન્વિટેશન આપેલું છે જ બધા આવે છે. કારણ ખાતે કાર્ય હિસાબે રકમું સામે આવે રે. એટલે કે ખાતામાં શું છે કે કારણ છે, કારણ પડેલું છે, કોઝ પડેલી છે એટલે ઇફેક્ટ આવે છે. એટલે હિસાબે ઇફેક્ટ આવેલી છે એટલે રકમું સામે આવે છે. એટલે કે આ બધી મનુષ્યને દાદા કે રકમો કહેતા હતા કે આ બધી રકમો કેવી રીતને છે? તો કે આ હિસાબ જેની જોડે હશે એ બધી રકમો સામે આવશે, બાકીની કોઈ રકમો સામે આવશે નહીં. એટલે અર્થ યાતો વિષય મમત્વે રાગને ગમતું લાગે રે. જે ગાંઠે પોષાય અહંકાર મોહ મૂર્છા વ્યાપે રે. એટલે અર્થ યાતો વિષય મમત્વે એટલે લક્ષ્મી અને સ્ત્રીના સંબંધમાં રાગને ગમતું લાગે રે. એટલે કે રાગ વાળો ભાગ જે છે એને ત્યાં કાયમ ગમવાપણું લાગેલું છે. અનંત અવતારથી એની અંદર સુખ માનીને આવેલા છે. એટલે કે જેવું લક્ષ્મીની કે વિષયની વાત નીકળે ને એટલે તરત એની અંદર ટપક્યા રાખે. દાદા કે લાલ ટપક્યા રાખે. એટલે કે ગમે છે. એટલે કે સુખ એમાં છે એવી જે ભ્રાંતિ છે એ અંદર ઊભું કરવા માંડે. તો કે જે ગાંઠે પોષાય અહંકાર મોહ મૂર્છા વ્યાપે રે. એટલે કે જે ગાંઠે એટલે કે જે વ્યક્તિ તમારો અહંકાર પોષે ત્યાં મોહે મૂર્છા વ્યાપે રે. એટલે ત્યાં મૂર્છા વ્યાપી જાય. એટલે કે સામાન્ય રીતે વિષય સંબંધમાં કે લક્ષ્મી સંબંધમાં કેવું થાય? તો કે કોઈ તમારો ઉપર અહંકાર પોષે
એટલે પછી તમે એની ઉપર વારી જાઓ, પછી એ જે કે જે માગે આપ્યા જ કરો, આપ્યા જ કરો. એટલે કે આ શક્તિ સાથેની મમતા લપસણા છે સંસારે, રાગે દ્વેષે મજબૂત સ્મૃતિ, હિતાહિત વિસરાવે રે. એટલે કે આ શક્તિ સાથેની મમતા એટલે કે અત્યારેના સામાન્ય રીતે ઘરે ઘરે જે બધા વ્યવહારો જોઈએ ને, તો આસક્તિ સાથેની મમતા વાળા છે. એટલે કે લપસણા છે સંસાર, એટલે કે સંસારમાં લપસાયા રાખે છે, પણ પોતે લપસે છે ખબર પડતી નથી. એટલે કે રાગે દ્વેષે મજબૂત સ્મૃતિ, હિતાહિત વિસરાવે. એટલે કે જ્યાં જ્યાં રાગ અને દ્વેષ થયો ત્યાં સ્મૃતિ એટલી બધી મજબૂત થઈ ગઈ, એટલે પછી એની જોડે એવા વ્યવહારો કરે તો કે હિતાહિત નું ભાન વિસરાવી દે, કે મારું હિત શેમાં છે, મારું હિત શેમાં છે, એ બધું વિસરાવી દે છે. એટલે શું કે છે, રમકડાની માત્ર રમણતા, ઠોકર છે અંધારે રે, નિજ દોષોની આટી બંધન, મળ ચોંટે ચિત્ત ચારે રે. એટલે કે રમકડાની માત્ર રમણતા, એટલે કે આ મનુષ્ય માત્ર રમકડા છે, તો કે એની રમણતા ઠોકર છે અંધારે રે. તો કે એની જોડે અથડાઈ ક્યારે પડે છે, તો કે અંધારું વ્યાપી જાય છે, સમજણની ઉપર આવરણ આવી જાય છે, ત્યાં અંધારું થઈ જાય છે, એટલે ઠોકર વાગે છે, ને એની જોડે ગમે તેવા વ્યવહાર કરી બેસીએ છીએ આપણે. એટલે નિજ દોષની આટી બંધન, મળ ચોંટે ચિત્ત ચારે રે. એટલે કે મળ ચોંટે ચિત્ત ચારે રે, એટલે કે ચિત્ત ક્યાં જેમ ગંદુ વસ્તુ પડી હોય તો કે એની ઉપર માખી જેમ બણ બણે, એવી રીતે અજ્ઞાન દશાની અંદર વિષયની અંદર સુખ છે, લક્ષ્મીની અંદર સુખ છે, પાંચ ઇન્દ્રિયોની અંદર સુખ છે, તો કે બધા પાંચ ઇન્દ્રિયોના વિષયોના સુખને સુખ માની અને એટલું બધું અંદર ગાઢ કરીને આવેલા છે, તો કે ત્યાં ચિત્ત ત્યાં આગળ જ ફર્યા રાખે છે. તો કે ચિત્ત ચારે રે, એટલે કે જેમ ગાયો ભેંસો ચરવા જાય ને એવી રીતને ચિત્ત ત્યાં ચાર્યા રાખે છે, એટલે કે ત્યાંથી પાછું આવી શકતું નથી. એટલે કે સ્વભાવ રસની પ્રાકૃત અસરે, ત્રિદંડી બહાર પાડે રે, અસર નીકળતા રાગે દ્વેષે, કારણ ગુજ પરિણામે રે. એટલે કે સ્વભાવ રસની પ્રાકૃત અસરો, એટલે કે આ મન વચન કાયાની ઇન્દ્રિયોના પ્રાકૃત રસોની અસરો ત્રિદંડી બહાર પાડે રે, એટલે આદિવ્યાધિને ઉપાધિ બહાર પાડે છે. અને અસર નીકળતા રાગે દ્વેષે, એટલે કે જયારે એની અસર નીકળે રાગે દ્વેષે ત્યારે અંદર શું ઉભું કરે, તો કે ગૂંચ ઉભી કરે છે, કારણ ગુજ પરિણામે રે. મારી જોડે આમ કરી ગયો, મારું લઈ ગયો, મારું અપમાન કરી ગયો, એટલે એ બધી પછી કારણમાં પાછી પરિણામમાં શું ઉભી કરે, તો પાછી ગૂંચો ઉભી કરે છે. એટલે શું કે વાણી દોષે વાણી નિમિત્ત જ આવે છે અથડામણે રે, ભીત પડી તો દોષ ન દેશે, શબ્દ ખટકશે કાને રે. એટલે કે શું કે આ વાણી દોષે વાણી નિમિત્ત જ, કે આ વાણી સંબંધી દાદાએ શું કીધું, તો કે એક અવળું વેણ નીકળે તો કે કેટલાય જન્મો ચિત્રી કાઢે. એટલે કે બોલતા પહેલા લાખ વખત વિચારજો, અને વિચાર્યા પછી બોલજો, કે ફરી ક્યારેય વિચારવું ના પડે કે હું શું બોલી ગયો. કારણ કે બોલતા પહેલા વિચારતા નથી, એટલે પછી આખી જિંદગી વિચારવું પડે કે હવે આને કેવી રીતે સોલ્યુશન લાવીશું, આનું સોલ્યુશન કેવી રીતે લાવીશું. એના કરતા બોલતા પહેલા વિચારી લઈએ તો બોલ્યા પછી ક્યારેય વિચારવાનો વારો આવે નહીં. તો કે આ એક વ્યવહાર સૂચ છે, આ એક વ્યવહાર સૂચ છે કે કોઈની પણ જોડે ડીલિંગ કરીએ ત્યારે વિચારીને બોલવું, કે એવું બોલીએ કે ફરી આપણે વિચારવું ના પડે કે હવે આને સુધારવું કેવી રીતે. એટલે કે ભીત પડી તો દોષ ન દેશે, શબ્દ ખટકશે કાને રે. એટલે કે ભીત પડી ને તો એનો કશો વાંધો નથી, પણ શબ્દ બોલ્યા ને એ કાને પડશે ને એટલે પતી ગયું પછી. એટલે કે ખાલી દ્રૌપદી આંધળા ખાલી એક જ વેણ બોલ્યા તો કે આખું મહાભારત ઉભું થઈ ગયું. તો કે એ વિચાર્યા વગર બોલેલી વાત આખું મહાભારત ઉભું કરી શકે છે. એટલે દાદા કે કોઈ પણ વેણ નીકળે તો કે પહેલા એટલું બધું અંદર મંથન કરો, એટલું બધું વિચારી લો કે આનાથી દુઃખ નહીં થાય ને, કે ફરી એ સુધારવા માટે વિચાર નહીં કરવું પડે ને, એ જોઈ લેજો.
એટલે કે તડછોડોથી કડુ હિસાબો આવે છે અપમાને રે, મન દુખ્યું તો છે મનની ભૂલ, સમાધાન પ્રત્યાખ્યાને રે. એટલે કે સમાધાન પ્રત્યાખ્યાન થશે ત્યારે સમાધાન આવશે બધાના. તો કે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. તો કે હવે હું ફરી આવું ક્યારે પણ નહીં કર્યો, દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. એ જે પ્રત્યાખ્યાન થાય છે ત્યારે પછી પાછું વળાય છે. ત્યાં સુધી પાછું ક્યારેય વળાય નહીં. ત્યાં સુધી થયા જ રાખશે. એટલે કે આ આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એટલે વિતરાગોએ આ 3 વસ્તુ જોડે આપી. કે પ્રત્યાખ્યાન બહુ ઇમ્પોર્ટન્સ રાખે છે એની અંદર. બરાબર હાર્દિકભાઈ? બીજું કઈ હોય તો વાત કરો. હા, અત્યારે તો પછી તમે વાત કરી એમ જ છે કે ઘણી બધી વસ્તુ પ્રત્યાખ્યાન માંગે છે, જોવાનું પોતાનું શું ચાલી રહ્યું છે. હિસાબ નહીં સમજતા, એના લીધે લોચા ઠોકર વાગે છે. એ પતી જાય પછી ખબર પડે ના તો હિસાબ હતો. એટલે એ તો છે ને, એ પગથિયાં જ છે. શબ્દ નીકળી જાય પછી પેલાને સામેવાળાને વાગી તો જાય પાછું. એટલે દાદા શું કે વાણી, વીર્ય અને લક્ષ્મી કરકસરથી વપરાવી જોઈએ, જે અત્યારે બેફામ વપરાઈ રહી છે. સાચી વાત છે.